નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક આધ્યાત્મિક યાત્રા તરફ આગળ વધીશું, જે આપણને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા પવિત્ર ઐઠોર ગામ સુધી લઈ જશે. અહીં ભક્તિ, ઇતિહાસ અને પ્રાચીનતાનો અદ્ભુત સંગમ જોવા મળે છે. શ્રી ડાભી સૂંઠવાળા ગણપતિ દાદાનું મંદિર, જેને લોકપ્રિય રીતે ઐઠોર ગણપતિ દાદા મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ માત્ર એક મંદિર નથી, પરંતુ અનોખી શ્રદ્ધાનું પાવન સ્થાન છે. મંદિરની સ્થાપનાની ચોક્કસ તારીખ વિશે સ્પષ્ટ માહિતી નથી, પરંતુ પ્રાચીન દંતકથાઓ અને લિપિઓ દર્શાવે છે કે આ મંદિર શતાબ્દીઓથી અડગ ઊભું છે. એવી માન્યતા છે કે અહીં બિરાજમાન ગણેશજીની પ્રતિમાનો સંબંધ મહાભારત કળાના પાંડવો સાથે છે. આ મૂર્તિની પ્રાચીનતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે સોલંકી રાજવીઓ કોઈ પણ શુભ કાર્યને પ્રારંભ કરતા પહેલા ઐઠોર આવીને ગણપતિ દાદાના દર્શન અને પૂજન અર્ચન કરતા હતા. આ દર્શાવે છે કે આ મંદિરનું મહત્વ સદીઓથી અકબંધ રહ્યું છે અને તે સમયે પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર તરીકે પૂજનીય હતું. પુષ્પાવતી નદીના રમણીય કિનારે આવેલું આ મંદિર ઊંઝા શહેરથી માત્ર 4 કિલોમીટર દૂર શાંત અને દિવ્યતાનો અનુભવ કરાવે છે. અહીંના ગણપતિ દાદાને જાગૃત દેવ માનવામાં આવે છે. આવા દેવતા કે જેમના દરબારમાં પ્રાર્થનાઓ ઝડપથી ફળ આપે છે. લોકો તેમને દયાળુ અને કર્તવ્યનિષ્ઠ દેવતા તરીકે પૂજે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નવા કાર્યની શરૂઆત કરનારા ભક્તો અહીં હાજરી આપે છે, કારણ કે તેમની માન્યતા છે કે અહીં દર્શનથી માત્ર વિઘ્નો દૂર થાય છે અને સફળતાની નવી દિશા મળે છે. ઐઠોરના ગણપતિ દાદાની સૌથી મોટી વિશેષતા તેમની પ્રતિમામાં રહેલી છે. અન્ય મંદિરોમાં જોવા મળતી આરસ કે ધાતુની મૂર્તિઓથી વિપરીત અહીં ગણપતિ દાદાની પ્રતિમા માટીમાંથી બનાવવામાં આવેલી છે. આ પ્રાચીન મૂર્તિને વર્ષોથી સિંદૂર અને ઘીનો લેપ લગાવવામાં આવે છે, જે તેને એક અનોખો અને દિવ્ય દેખાવ આપે છે. પરંતુ આ મંદિરને ખરેખર વિશિષ્ટ બનાવતી બાબત એ છે કે અહીં ગણપતિ દાદાની સૂંઢ ડાબી બાજુ વળેલી છે. સામાન્ય રીતે મોટાભાગના ગણેશ મંદિરોમાં જમણી સૂંઢવાળી પ્રતિમાઓ જોવા મળે છે. ડાબી સૂંઢવાળા ગણેશજીને વક્રતુંડ ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને પૂજન અત્યંત ફળદાયી મનાય છે. ભારતભરમાં આવા ડાબી સૂંઢવાળા ગણેશજીના દર્શન દુર્લભ છે અને આ જ કારણસર ઐઠોરના ગણપતિ દાદાનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પરંતુ તે શિલ્પકલાનો એક ઉત્તમ નમૂનો પણ છે. તેની કલાકૃતિઓ અને કોતરણી પ્રાચીન ભારતીય સ્થાપત્યની ઝલક આપે છે. ઐઠોરના ગણપતિ દાદામાં લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. દર ગણેશ ચતુર્થીના પાવન વર્ષે અહીં ભક્તોનો ભારે મેળો ભરાય છે અને દરેક મંગળવારે તેમજ ચોથના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગણેશ વિસર્જનના દિવસે અહીંથી ભવ્ય શોભાયાત્રા પણ યોજાય છે. આધુનિકીકરણ અને સુવિધાઓની વાત કરીએ તો તાજેતરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વિશાળ સ્તરે નવનિર્માણ અને સૌંદર્યકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અદ્ભુત પથ્થરના શિલ્પો, વિશાળ સભાગૃહો, ભોજનશાળા અને યાત્રાળુઓ માટે રહેઠાણની વ્યવસ્થા ઉમેરવામાં આવી છે. આ સુવિધા ભક્તોને વધુ સગવડતાપૂર્વક દર્શન અને સેવા કરવાનો અવસર પૂરો આપે છે. ઐઠોર ગણપતિ દાદાનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ ભક્તોને શક્તિ અને શાંતિ આપતું એક દિવ્ય આધ્યાત્મિક કેન્દ્ર છે. ગુજરાતીઓની અઢળક શ્રદ્ધા આ સ્થળને આધ્યાત્મિક અનુભૂતિમાં બદલે છે. આજના માટે આટલું જ. આવતીકાલે લઈ આવશું વધુ એક રોચક કથા. ત્યાં સુધી જોતા રહો અને ધાર્મિક યાત્રાઓનો આનંદ લેતા રહો. જય ગણેશ.